આજે હું તમારી સાથે શેર કરીશ લસણ કેરીના અથાણાની રેસીપી. આને તમે એકવાર બનાવીને આખું વરસ તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. અને ગરમીની સિઝનમાં કેરીના રસ સાથે અથવા તો શાક ખાવાનું મન ન હોય તો તમે એમનેમ જ આને રોટલી, પરોઠા, થેપલા અથવા તો ભાખરી સાથે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આ ચટપટા લસણ કેરીના અથાણાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ઇન્સ્ટન્ટ લસણ કેરીના આ અથાણું બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે. અહીં તમે દેશી કેરી અથવા તો રાજાપુરી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો. આ થોડી ઓછી ખાટી હોય છે, એટલા માટે મેં આ તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. અને આ કેરીને મેં પહેલેથી સરસ એવી ધોઈ અને લૂછી લીધી છે. હવે કેરીના ઉપરનો જે ભાગ છે, ડીટીયાનો ભાગ, તેને આપણે આવી રીતે કટ કરી દઈશું અને કેરીની બધી જ આવી રીતે છાલ આપણે કાઢી લેવાની છે. અહીં તમે છાલ સાથે પણ આ કેરીનું અથાણું બનાવી શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે મેં કેરીની બધી જ છાલ કાઢી લીધી છે. હવે આપણે તેને ખમણી લેવાની છે. તો અહીં મેં એક ખમણવાનું મશીન લીધું છે. અહીં આ કેરીને આપણે નાના નાના જે ખમણવાના હોલ આપ્યા છે તેનાથી જ આપણે ખમણવાની છે. મોટા મોટા હોલથી આપણે તેને ખમણવાની નથી. તેનું કારણ એ છે કે જાડા કેરીના લચ્છા છે તે જલ્દીથી અથાણામાં મિક્સ નથી થતા, એટલા માટે આપણે નાના નાના હોલથી જ આને ખમણવાનું છે. આવી રીતે નાના હોલથી ખમણીશું ને તો જે કેરીના જે લચ્છા છે તે મસાલામાં સરસ એવા મિક્સ થઈ જશે. તો આવી રીતે બધી જ કેરીને આપણે ખમણી લેવાની છે અને ગોઠલીનો ભાગ છે તે આપણે કાઢી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં કેરીને સારી રીતે ખમણી લીધી છે. અહીં જુઓ કેટલું સરસ એવું બારીક એવું ખમણાઈ ગયું છે. તો હવે આ ખમણેલી કેરીને આપણે સાઈડ પર રાખી દઈએ અને આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. હવે મેં અહીં 1 કપ જેટલું લસણ લીધું છે, તેના મેં ફોતરા કાઢી લીધા છે અને માપથી કહું તો 200 ગ્રામ જેટલું આ લસણ છે. હવે એક ખાયણી દસ્તો લઈશું અને લસણ તેમાં એડ કરીશું અને તેને સારી રીતે આપણે વાટી લઈશું. અહીં તમે આ લસણને મિક્સર જારમાં પણ વાટી શકો છો, પરંતુ હાથેથી આવી રીતે લસણને વાટીશું ને તો અથાણું જ્યારે આપણે બનાવીશું તો લસણનો જે હલકો એવો ક્રન્ચી ટેસ્ટ છે તે બહુ જ સરસ એવો અથાણામાં આવે છે. તો અહીં જુઓ લસણને મેં સારી રીતે વાટી લીધું છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખી દઈશું અને તેમાં 1 કપ જેટલું સિંગ તેલ એડ કરીશું. અહીં તમે સરસવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ આપણે જેમ શાક બનાવે છે તેનાથી થોડું વધારે આપણે તેલને ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખવાની છે. હવે લસણને આપણે જે વાટીને રાખ્યું હતું તે બધું જ લસણ આપણે તેલમાં એડ કરી દઈશું અને લસણને સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી લસણનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય અને અથાણામાં કાચા લસણનો ટેસ્ટ પણ ન આવે. તેથી લસણનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય અને અથાણામાં વધારે પડતો કાચા લસણનો ટેસ્ટ પણ ન આવે અને આખા વરસ સુધી આ અથાણું ખરાબ પણ ન થવા દે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ લસણ સારી રીતે કૂક થવા લાગ્યું છે. જ્યાં સુધી હલકો એવો ગોલ્ડન કલર લસણનો ન આવે ત્યાં સુધી આપણે લસણને કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે લસણનો હલકો એવો ગોલ્ડન કલર આવવા લાગ્યો છે. હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને મેં અહીં 1 કપ જેટલો ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો લીધો છે, જેને અચાર મસાલો કહેવાય છે અને વજનમાં કહું તો આ 100 ગ્રામ જેટલો છે. આ અથાણાનો મસાલો કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમને સહેલાઈથી મળી જશે. આ ઇન્સ્ટન્ટ અથાણાના મસાલાની રેસીપી મેં પહેલાં તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી છું. ત્યાં તમે જઈને ચેક કરી શકો છો. મસાલાને સારી રીતે આપણે તેલમાં મિક્સ કરી લેવાનું છે. અહીં તમે ઘરનો બનાવેલો મસાલો પણ વાપરી શકો છો. આ પ્રોસેસ આપણે માત્ર 2 થી 3 મિનિટ સુધી જ કરવાની છે, તેથી મસાલો તેલમાં સારી રીતે શેકાઈ જાય. તો અહીં જુઓ કેટલો સરસ એવો કલર આવ્યો છે અને સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે. તો અહીં જુઓ આપણું અડધું અથાણું બનીને રેડી થઈ ગયું છે. આને તમે રૂમ ટેમ્પરેચર પર આવે એટલું તેને ઠંડુ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મસાલો ઠંડો એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે એટલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે જે કેરીને ખમણીને રાખી હતી તે બધી જ આ સ્ટેજ પર આપણે તેને એડ કરી લેવાની છે અને કેરીની છીણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ અથાણું તમે એકવાર બનાવીને કાચની બોટલમાં આખા વરસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. આ અથાણું આપણે બહાર નથી રાખવાનું, માત્ર ફ્રીઝમાં જ આને સ્ટોર કરવાનું છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો રેડી છે આપણું લસણ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. આને તમે રોટલી, પરોઠા, થેપલા, ભાખરી, બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો.
તો છે ને એકદમ સિમ્પલ એવી રેસીપી. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.